નમસ્કાર દર્શક મિત્રો, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। FATFની ગ્રે લિસ્ટમાં મુકાશે પાકિસ્તાન। ભારતે સંપૂર્ણ વ્યવસ્થા કરી લીધી છે। પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં લાવવાની તૈયારી। આંતરરાષ્ટ્રીય ધિરાણની પહોંચ મર્યાદિત રહેશે। ભારતના દુશ્મનો હવે તેમની ખેર નહીં હોય। કુશા પ્રોજેક્ટ સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં આવશે। તે S-400 જેટલું જ શક્તિશાળી છે। આકાશ મિસાઇલ સિસ્ટમ પછી કુશા મિસાઇલ સિસ્ટમ ઉપલબ્ધ થશે। પાકિસ્તાન આતંકીઓ પર હુમલાને પોતાના પર હુમલો માને છે। અમિત શાહે જણાવ્યું। BSFના કાર્યક્રમને સંબોધન કર્યું હતું। અમિત શાહે ફરી એકવાર પાકિસ્તાનનું ઉઘાડું પાડ્યું। તો ફરી કોરોના લોકોને ડરાવવા લાગ્યો છે। ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં નવા કેસ નોંધાયા। ગુજરાતમાં કોરોના વાયરસનો JN.1 વેરિયન્ટ નોંધાયો। તો હાઈવે પરથી અતિક્રમણ દૂર કરવામાં આવે તેવું સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને એક નિર્દેશ આપ્યો। 3 મહિનાના સમયમાં માંગ્યો રિપોર્ટ। પીએમના પ્રવાસે લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં રિવ્યુ બેઠક। અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે રિવ્યુ બેઠક। પીએમના કાર્યક્રમો અંગે બેઠકમાં કરાશે ચર્ચા। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી। આજે 13 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ। ડાંગ અને અમરેલીમાં વરસાદ તો સુરતના દરિયામાં દેખાયો કરંટ। અમદાવાદ ઇસ્કોન અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને હાઈકોર્ટથી આંશિક રાહત। હાઈકોર્ટે આપ્યા 4 દિવસના હંગામી જામીન। માતાની સારવાર માટેના મેડિકલ ગ્રાઉન્ડ પર તથ્ય પટેલે માંગ્યા હતા હંગામી જામીન। ગૃહમંત્રી અમિત શાહના આતંકવાદ પર પ્રહાર। કહ્યું પાકિસ્તાની ગોળીઓનો જવાબ ગોળાથી આપ્યો। સમગ્ર દુનિયા ઓપરેશન સિંધુની કરી રહી છે પ્રશંસા। પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ભારત સામે ઓક્યું ઝેર। અહેમદ શરીફ ચૌધરી વિવાદિત નિવેદન આપતા જણાવ્યું, ભારત અમારું પાણી બંધ રોકશે તો અમે તેમના પર શ્વાસ બંધ કરી દઈશું। પાકિસ્તાને ફરી ભારત સામે ઓક્યું ઝેર।